બાપુ આ બધું શું ચાલી રહ્યું છે? તમે અમને કઈ કીધા કેમ નથી? આ લોકો તો સાવિત્રીબેનને જીવતા જીવત ચિત્તા પર ચડાવી દેવાની તૈયારી કરી બેઠા છે. એ સ્ત્રી પોતાની મરજીથી સતી બનવા માંગે છે, એમાં આપણે શું કરી શકીએ? ના ના બાપુ, આવું બને જ નહીં. અમારી એમની સાથે વાત થઈ છે, એવું કરી જ ના શકે. નક્કી એમને દબાણ કરીને તૈયાર કરવામાં આવ્યા છે. તમે જોયું નહીં, એમણે જાતે કીધું છે કે બાપજીને સમર્પણ કરીને એમને સતી બનવાનું નક્કી કર્યું છે. અને સતી બનવાની વાત તો યુગો જૂની છે. એ પોતાના પતિ તરફનું સમર્પણ અને પ્રેમ વ્યક્ત કરવા માટે જ આ બધું કરી રહી છે. કોઈ મરી જાય તો એની પાછળ મરી થોડી જવાય. ગંગાબહુ, ક્રોંચ નામનું પક્ષી એના સાથીના મૃત્યુ પછી પોતાનો જીવ આપી દે છે. એના પરથી રામાયણ જેવા ગ્રંથની રચના થઈ છે. ગંગાબહુ, આ વાત પ્રેમ અને સમર્પણની છે. ના 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 બા, આવું નથી. કઈક ખોટું થઈ રહ્યું છે. સાવિત્રી બેને જ અમને કહ્યું હતું કે એ હવે હાર નહીં માને. તમારી દ્રષ્ટિ જેવી થઈ ગઈ છે કે જે કઈ ઘટના બને એમાં તમને આદિરાજનું જ કાવતરું દેખાય છે, અને વહેમનું તો કોઈ અસર હોતું નથી. તો તમારે જે કરવું એ કરો, કારણ કે અમારે રોકે હવે તમે ક્યાં રોકાવ છો? ચાલો. કેમ નથી સાવિત્રીબેન આવું કેવી રીતના કરી શકે? સમજી, તમે જ્યારે સાવિત્રીબેનને રાધા વિશે પૂછ્યું ત્યારે તમે એમની આંખમાં જોયેલું? હા, મને કંઈક તો અજુગતું લાગે છે. આપણે એક કામ કરીએ, આપણે રાધાને જઈને પૂછીએ કે આદિરાજે એવું શું કહ્યું કે તેઓ સતી થવા તૈયાર થઈ ગયા. હા, સાચું શું છે જાણવું જ પડશે. દરવાજો ખુલ્લો છે. રાધા, 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 રાધા! કેમ ગઈ હશે? રાધા નથી. એટલે આપણી શંકા સાચી પડી, એ અહીં નથી. નક્કી આદિરાજે રાધાના જીવના બદલે સાવિત્રીબેનને સતી બનવા માટે મજબૂર કર્યા છે. પછી રાધા ક્યાં હશે? એ જગ્યાએ હશે જ્યાં એને આપણે શોધી જ ના શકીએ. તો પછી આપણે આખું ગામ શોધી વળીએ, ઘરે ઘરે જઈને જોઈ લઈએ. આખું એ ગામ સતી માતાનો જયકાર કરવામાં પડ્યું છે, અને એને આપણે રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જો કોઈને ખબર પડી ગઈ તો ફરી કોરડા ખાવાનો વારો આવશે, અને બા બાપુની સામે પડવું પડશે. એ અલગ. તો હવે શું કરીશું? હા, તો એવી જ ઘટના છે જ્યારે પ્રતાપસિંહે મને મારા બાપુના જીવના સાથે લગ્ન કરવા માટે મજબૂર કરી હતી. હા, બાપુ આવ્યા અને તમે લગ્ન માટે ના પાડી દીધી. હા, એકદમ એવી જ રીતે. જો સાવિત્રીબેનને બચાવવા હશે તો રાધાને સામે લાવવી જ પડશે. હા, પણ આદિરાજ ખૂબ ચાલાક છે. પાછળ ના જોતો, એક માણસ ક્યારનો આપણી પાછળ ફરી રહ્યો છે. આપણે શું કરવાનું વિચારી રહ્યા છે એ બરોબર જાણે છે. તમને યાદ છે જ્યારે હું કલંકામાં હતી ત્યારે તમે મને દીવામાંથી કહ્યું હતું કે માયાવી સામે માયા રચવી પડે. એવી જ રીતે પ્રપંચ કરનાર સામે પ્રપંચ રચવું જ પડે. એટલે આદિરાજ પોતાના માણસોનો ઉપયોગ કરે છે આપણા પર નજર રાખવા માટે, તો આપણે પણ આપણા માણસોનો ઉપયોગ કરવો પડશે. પણ એ કોણ? ગોરધન અને પાનકી. યોજના શું છે? યોજના એ છે કે તમે જ્યારે પાછા આવશો. બોલો સાવિત્રી માતાનો જય હો! સાવિત્રી માતાનો જય હો! સાવિત્રી માતાનો જય હો! ચાલો. ચાલો. બોલો સાવિત્રી માતાનો જય હો!
કરસંગજી જલ્દી આવજો સતી માતાની ચિતા પાસે. આજ તમને બતાવું કે હું કેવી રીતે એક નશ્વરને ઈશ્વર બનાવું છું. પ્રણામ. તમે ક્યાંય રાધાને જોયા છે? દાદા ક્યાં હશે? ક્યાં શોધું એમને? એક કામ કરું છું, હું 2-4 સૈનિકો લઈને આધિરાજને ત્યાં જાઉં છું. એને ત્યાં જ ઉપાડી લેશે. પછી સાવિત્રીને પણ બચાવી લેવાશે. હા. નાના પાનકી, આદિરાજ છે ને બહુ શક્તિશાળી છે. આખું ગામ એની પૂજા કરે છે. અને જો કહડ બાપુ આદિરાજને પકડી લેશે તો પછી આખું ગામ કહડ બાપુનું દુશ્મન બની જશે. નાના ગોરધન, એવું ના થાય. સાવિત્રી બેને ગંગાબેન અને રાધા ક્યાં છે એનું ઠેકાણું બતાવી દીધું છે. એટલે હજુ સુધી તો ગંગાબેન બાઈ સૈનિકોની સાથે જઈને રાધાને છોડાવી પણ લીધી હશે. હા, અને રાધા જો અંગ્રેજ અમલદારને બધું કહી દેશે કે આદિરાજ બળજબરી પૂર્વક સતી બનાવે છે તો પછી આદિરાજને પકડી જશે. પણ આદિરાજ તો કહી દેશે કે મેં તો કંઈ નથી કર્યું. જે કર્યું છે જગલાએ કર્યું છે. હા, રાધા કહી દેશે એટલે નક્કી થઈ જશે કે આ જગલો ગુનેગાર છે. અને પછી જગલો તો ગયો, જગલાને પણ સૂર્ય ચડાવી દેશે. પણ ગોરધન, કોકને સૂડીએ ચડાવે તો પછી એની જીભ બહાર લબડે એ સાચું? હા, સાંભળ્યું તો છે મેં કે સાચું છે. પણ છે ને આપણે જોઈ લેશું જ્યારે જગલાને સૂડીએ ચડાવશે ને ત્યારે. હા, અને જગલો આવો દેખાતો હશે. હાલ પાણીથી આપણે જોવા જઈએ. ચાલ. આ લોકો શું બોલીને ગયા? મને સૂર્ય ચડાવશે? ના ના, આધિરાજજી મને બચાવી લેશે. આધિરાજજી પોતે જો ફસાવાના હશે તો મને પહેલા ફસાવશે ને મારા બધા ગુના સાબિત કરાવી દેશે. ના ના, મારે ફસાવું નથી. તમને જો રાધા મળે તો મને ફસાવશે ને. હું રાધાને ગુમ કરાવી દઉં તો? હા. બેનબા, કામ થઈ ગયું. થઈ ગયું. પણ અત્યારે ખુશ થવાનો સમય નથી. હજુ ઘણા કામ બાકી છે. પાનકી, પાનકી, તું કામ કર. તું બાપુની પાછળ જા અને ત્યાં જઈને જો કે બીજા કોઈ સૈનિકો કે માણસો હોય તો બાપુ એમને પહોંચે ત્યાં સુધી તારે રાધાને છોડાવીને ભાગી જવું પડશે. તું સમજી? હા બેનબા, કોઈને છોડાવીને ભગાવી લાવું એ તો મને બરાબર ફાવી ગયું છે. જેમ મને કલંકામાંથી છોડાવી લાવી હતી એમ ને? હા. જા, જલ્દી જા, લોકો નીકળી જશે. જા. અને ગોરધનભાઈ, તમે મારી સાથે ચાલો, મને ત્યાં તમારી જરૂર પડશે. આ શું ચાલી રહ્યું છે? ગંગાબા, સતીમાનું પૂજન થયા પછી આ બધા જ દાગીના બાપજીને દાન કરશે. તો પછી બેન આ બધા દાગીના કોણ લઈ જશે? બીજું કોણ? આદિરાજજી. પણ ગામ વડે તો આ બધા દાગીના સતી માતાને ભેટ ચડાવ્યા છે ને? હા, પણ હવે તો એ સતી થવાના. એમને આ દાગીનાનું શું કામ? બાપજી તો સંન્યાસી છે તો એમને પણ દાગીનાનું શું કામ?
વાત તો તમારી સાચી છે ગંગાબા, તો પછી આ દાગીનાનું કરવાનું શું? એને સતી માતાનો પ્રસાદ માનીને ગામમાં જેના હતા એમને પ્રસાદ રૂપે પાછા આપી દેવા જોઈએ. એવું થાય? અરે બેન, આપણે ભગવાનને બધો પ્રસાદ ધરાવીએ છીએ તો એ બધો પ્રસાદ ભગવાન આપણને પાછો આપે છે ને. હા, પ્રસાદ તો બધામાં વહેંચવો જ જોઈએ. એ તું આદિરાજજી સાથે વાત કર ને. હા, એટલે હું વાઘને જઈને કહું કે તારું મોઢું ગંધાય છે એટલે મને ફાડીને ખાઈ જાય ને. તો પણ આપણને એનો પ્રસાદ તો મળશે ને. પ્રસાદ તારે જોઈએ છે ને, તો તું જઈને વાત કર ને. એ આ કોણ ગણગણાટ કરી રહ્યું છે? બાપજીનું નામ બધા મનમાં લ્યો. એ દાગીનાનો પ્રસાદ જોઈએ છે, દાગીનાનો પ્રસાદ. કોણ બોલ્યું? કોણ બોલ્યું? આ તમે બોલ્યા? ના, હું કાંઈ નથી બોલી. લે બેન, હમણાં તમે તો કીધું કે આદિરાજજી તો દયાળુ છે, હમણાં બધાને દાગીનાનો પ્રસાદ આપશે. જોઈએ છે ને પ્રસાદ? હા, એ સતી માતાના દાગીના અને શણગારનો પ્રસાદ આ ગામવાળાઓને જોઈએ છે. હા, સતી માતાના દાગીના એમ પણ અમારે શું કરવા છે? પણ એક વાત યાદ રાખજો ગામવાળાઓ, જે પણ આ ભવમાં દાન કરશે એને આવતા ભવમાં 1000 ગણું ધન મળશે. પણ જે આ ભવમાં દાન લેશે એને આવતા ભવમાં ભયંકર દરિદ્રતા મળશે. તો બોલો, મારે આવતા ભવમાં દરિદ્રતા જોઈએ છે? કોને દુઃખ જોઈએ છે? એ આગળ આવે અને સાવિત્રી માતાના ઘરેણા સ્વેચ્છાએ સ્વીકારે. હા, આ વસ્તુઓ અમારે કઈ કામની નથી. એવા દાગીના શું કામના જે આવતા ભવમાં રક્ત પિત્ત જેવી બીમારીઓ આપે? આવો ભાઈ, તમારે જે જોઈએ સ્વેચ્છાએ માંગી લો. આવો. ના આદિરાજજી, મેં ક્યાં કીધું કે મને કઈ જોઈએ છે? એ તો આ બેન બોલતા હતા. ના ભાઈ, મારે આવતા ભાવમાં ગરીબ નથી થવું. મને કાઈ નથી જોતું. તું ઘણું બોલતી હતી ને, જા લઈ લે. અરે છુટ્ટી ભાઈ, હું ક્યારે બોલી કે મારે કઈ જોઈએ છે? અરે મારે તો ગંગાબા જેવું પુણ્યશાળી થવું છે, મારે કશું નથી જોઈતું. હા, જોયો બાપજીનો ચમત્કાર? અહીં ઉભેલા બધાના લોભ અને માયા ઓગળી ગયા. પણ થોડી જ વારમાં રામધણી કળભા અને વક્તુબા ચિતાનો લાભ લેનાર ત્રંબક શેઠ સાથે આવતા જ હશે, અને એના આવતાની સાથે જ આપણે સતી માતાનો જય જયકાર કરી પૂજા શરૂ કરવામાં આવે. ગૌતમભાઈ, હવે જાજો સમય નથી. શું એ લોકોને રાધા મળી હશે? અરે મળી જ ગયા હશે ગંગાબા. પણ ત્યાં સૈનિકો હશે તો? એ વળી ક્યાં પાંથરે ત્યાં મોકલી દીધી, એના પર કઈ આફત ના આવી જાય ને તો? અરે ગંગાબા, તમે ચિંતા નહીં કરો. આ પાનકી છે ને ખૂબ ચાલાક છે, અને સૌથી મોટી આફત તો આ પાનકી છે ઓલા દુશ્મનો માટે. અને કહડ બાપુ તો આખી સેનાને એકલા હરાવી શકે એમ છે. તમે ચિંતા નહીં કરો. મહાદેવ મદદ કરજો. ગોવિંદભાઈ, મને ડર લાગી રહ્યું છે. બાપુ,
3 વાર સાંકળ ખખડાવીએ તો દરવાજો ખોલે છે. બીજું કોઈ દેખાય છે અંદર? હા બાપુ, મને લાગે છે 1-2 માણસ તો હશે જ. ચાલ જઈને જોઈએ. સતી માતાનો પ્રસાદ આપવા આવી છું. ગોરધનભાઈ, હવે તો સાવિત્રી બેને સતી બનાવવાની તૈયારી શરૂ કરી નાખી છે. હવે મને ડર લાગી રહ્યો છે. આ લોકો શું આવ્યા નથી? હમણાં જ જઈને આવું છું. ગંગાબા, તમે ચિંતા નહીં કરો. ના, એ લોકોને આવવામાં જો હજુ વાર થઈ તો મને કદાચ તમારી જરૂર પડી શકે છે. તમે અહીં જ રહો. એ હા ગંગાબા, મને છે ને લાઠી દાવ આવડે છે. ઓલા આદિરાજનું તો હું ગોથું ભાંગી નાખીશ. તમે બસ મને આજ્ઞા આપો ને એટલી વાર છે. ગોરધનભાઈ, શાંતિ રાખો. મને વિચારવા દો હું શું કરું. આ ગામવાળાઓને માનસિક રીતે તૈયાર કરવા પડશે. બા બાપુ અને પેલા શેઠ હજુ આવ્યા નથી એટલે ચિતાને આગ દેવાની તો હજુ વાર છે. પણ હું ત્યાં સુધી શું કરું? બેન, મારે પૂછવું હતું કે પતિ મરી જાય એટલે પત્નીને સતી થવાનું, પણ જો પત્ની મરી જાય તો પતિ પણ ચિતા પર બેસી શકે? ના રે ના બા, આ બધું તો આપણા બાઈ માણસો માટે જ છે. બાકી તો કેટલાય ઘરવાળા એવા છે કે રાત જોતા હોય કે ક્યારે બાયડી જાય અને બીજી લઈને આવી જાય. હા, બાઈ માણસ માટે તો બા સતી શબ્દ છે, પણ પુરુષો માટે આવા કોઈ શબ્દો જ બન્યા નથી. કેમ? સત્પુરુષ શબ્દ છે ને? હા, પણ એ તો કોક જ હોય, કહણ બાપુ જેવું. બાકી આ જોઈ લો. એ શું કર્યું? કેમ ભા, તારે બીજી બાયડી છે ને? મારી દીકરીને જન્મ આપતી વખતે પહેલી વાળી મરી ગઈ. એમાં હું શું કરું? કેમ? સ્ત્રી એકલા બાળકને ઉછેરી શકે તો તમારાથી ના થાય? મારી પહેલી ઘરવાળી મરી ગઈ એના પછી મને સમજાયું કે બાપ બનવું બહુ સહેલું છે પણ માં બનવું બહુ અઘરું. તો પછી સ્ત્રીને સતી કેમ થવાનું? તમે તમારી પત્નીના મૃત્યુ પછી પણ જીવતા જ છો ને? તો પછી આંબે ચિતા કેમ? વાત તો તમારી એકદમ બરાબર છે ગંગાબા. ભાઈ, તમે વાત કરો ને. હા, પૂછો. મને શું કામ આગળ કરવો છે તમારે? તમે જ પૂછો ને. મારું તો ખાલી એટલું જ કેવું છે કે તમે સ્ત્રીને શું કામ સતી કરો છો? પુરુષોને પણ કરો. પુરુષોને કેમ નથી કરતા સતી? હે, કોણ બોલ્યો? કોણ બોલ્યું? ના ના, હું કાઈ બોલ્યો જ નથી. તારા મનમાં બહુ પ્રશ્નો છે નહીં? અલ્યા ક્યાં રહે છે જાણો છો ને?